મિત્રો, આજે એ ચીનના જે લાફિંગ બુદ્ધા તરીકે ઓળખાય છે તે સંતની વાત કરવી છે। ઘણા સમય પહેલા ચીનના એક નાનકડા ગામમાં એક સાધુ રહેતા હતા। તેમનું શરીર ખૂબ જ તૂળ હતું, ચહેરો હંમેશા ખીલેલો રહેતો અને ગભે એક મોટી પોટલી લટકતી રહેતી। લોકો તેમને હસતા સાધુ તરીકે ઓળખતા હતા। જ્યારે પણ આ સાધુ કોઈના ગામમાં ચોકમાં આવીને ઊભા રહેતા ત્યારે તેઓ કંઈ બોલતા નહીં, તેઓ બસ આકાશ સામે જોઈને જોર જોરથી હસવાનું શરૂ કરી દીધું। તેમનું હાસ્ય એટલું ગંભીર અને સાચું હતું કે ધીમે ધીમે ગામના લોકો ભેગા થવા લાગ્યા। લોકો તેમને જોઈને વિચારતા કે આ માણસ આટલો ખુશ કેમ છે, અને જોત જોતામાં આખું ગામ તેમની સાથે હસવા લાગતું। એવું લાગતું કે જાણે ગામના બધા દુઃખ હવામાં ઓગળી ગયા હોય। એક દિવસ એક વિદ્વાન માણસ તેમની પાસે આવ્યો અને તેને લાગ્યું કે આ સાધુ માત્ર પાગલ છે અથવા તો દેખાડો કરે છે। તેણે પૂછ્યું કે હે સાધુ, તમે કોઈ શાસ્ત્ર ભણાવતા નથી, કોઈ મંત્ર બોલતા નથી, માત્ર હસો છો, આનો અર્થ શું? સાચો માર્ગ શું છે? સાધુ કશું બોલ્યા વિના તેમણે ચૂપચાપ પોતાના ગભેથી એ ભારે પોટલી નીચે ઉતારી અને જમીન પર મૂકી દીધી અને ટટ્ટાર ઊભા રહી ગયા। વિદ્વાન સમજી ગયો કે સાધુ કહેવા માંગે છે કે પોતાના અહંકાર અને ચિંતાઓનો બોજ ઉતારી દેવો એ જ સાચો માર્ગ છે। ત્યારબાદ વિદ્વાન બીજો સવાલ પૂછ્યો કે તો પછી બોજ ઉતાર્યા પછી શું કરવાનું? તો સાધુએ ફરીથી એ પોટલી ખભે ચડાવી લીધી અને ચાલવા માંડ્યા। આનો અર્થ એ થયો કે સંસારમાં રહો, જવાબદારીઓ ઉપાડો, પણ તેને હસતા મૂકી અને બોજ ગણ્યા વગર નિભાવો। વર્ષો વીતતા ગયા અને સાધુ વૃદ્ધ થયા। જ્યારે તેમને ખબર પડી કે હવે તેમનો અંતિમ સમય નજીક છે, ત્યારે તેમણે શિષ્યોને કહ્યું કે મારો દેહ બળે ત્યારે મને બીજા કોઈ કપડાં પહેરાવતા નહીં, આ જ કપડામાં મને અગ્નિદાહ આપજો। તેમના મૃત્યુ પછી જ્યારે ચિતાને અગ્નિ આપવામાં આવી ત્યારે આખું ગામ રડતું હતું, પણ અચાનક ધૂમ ધડાકા, ચિતામાંથી ફટાકડા ફૂટવા લાગ્યા। સાધુએ મરતા પહેલા પોતાના કપડામાં ફટાકડા છુપાવ્યા હતા। રડતા લોકો અચાનક આશ્ચર્યચકિત થઈ ગયા અને ફરીથી હસવા લાગ્યા। સાધુએ મળતા લોકોને શીખવ્યું કે મૃત્યુ એ શોક નથી, પણ એક ઉત્સવ છે। આ વાર્તાનો બોધ એટલો છે કે જીવનમાં સમસ્યાઓ તો આવતી રહેશે, પણ જો તમે તમારી ચિંતાઓનો બોજ ક્ષણભર માટે નીચે ઉતારીને હસતા શીખી જાઓ તો તમે જ સાચા જ્ઞાની છો।